નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં નુકસાનીના અહેવાલો સામે આવી રહ્યા છે. જોરદાર પવનના કારણે વડોદરાના કમાટીબાગ અને સયાજીગંજ વિસ્તારમાં વૃક્ષો ધરાશયી થયા હોવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરમાં ગત રાત્રે હવામાનમાં પલટો આવ્યા બાદ ધમાકેદાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની સાથે ફૂંકાયેલા જોરદાર પવનના કારણે સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે આવેલું એક મસમોટું અને વર્ષો જૂનું વૃક્ષ મૂળમાંથી ઉખડીને રસ્તા પર ખાબક્યું હતું. વૃક્ષ એટલું વિશાળ છે કે આખા રોડ પર પથરાઈ ગયું હતું, જેના કારણે સયાજીગંજથી સ્ટેશન તરફ જતો એક મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. ઘટના અંગે સ્થાનિક પોલીસ અને રહીશો દ્વારા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ફાઇટરોની ટીમ રેસ્ક્યુ વાહનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ રસ્તા વચ્ચેથી આ વિશાળ વૃક્ષને હટાવવા માટે આધુનિક કટર મશીન વડે ડાળીઓ કાપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.